मंजिल उनको मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती। तो यस विद्यार्थी મિત્રો, હવે હौसलोની સર ઉડાન કેવી રીતે સર અમારું ગોલ ફિક્સ છે કે હવે 10મું અમારું પૂરું થઈ ગયું છે, હવે 11th માં આવી ગયા છે, એમાં પણ સાયન્સ રાખ્યું છે ને એમાં પણ એ ગ્રુપ રાખ્યું છે અને અમારું ડ્રીમ પહેલેથી જ ફિક્સ છે ભાઈ, અમારું એક ગોલ ફિક્સ છે સર કે પહેલેથી અમારે સર જેડબલઈ મેન્સ અને જેડબલઈ એડવાન્સ ક્રેક કરીને આઈઆઈટી માં જવું, શું જવું, આઈઆઈટી માં જવું। તો સર આઈઆઈટી માં સર કહેવાથી ના જવાય ભાઈ, આઈઆઈટી ખાલી બોલવાથી આઈઆઈટી માં ના જવાય, એના માટે ભાઈ કઠોળ પરિશ્રમ કરવો પડે છે, અથાક મહેનત કરવી પડે છે, એ સિવાય તમે ભાઈ આઈઆઈટી માં જઈ ના શકો, કેમ કે ભાઈ કેટલા લેવલનું। પણ ગભરાવાની જરૂર નથી, નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ લાઈફ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ લાઈફ। ભાઈ કોઈ પણ વસ્તુ અશક્ય નથી, જો તમે બધા પ્રોપર વેમાં મહેનત કરો તો એવરીથિંગ ઇઝ પોસિબલ, દરેક વસ્તુ શક્ય છે। નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ લાઈફ, એવરીથિંગ ઇઝ પોસિબલ, બધું શક્ય છે ભાઈ। તો સર આ શક્ય કેવી રીતે કરવું સર, તો પહેલેથી બેટા તમારે પ્રોપર વેથી મહેનત કરવી પડશે। તો આજે હું તમને રોડ મેપ એવો આપવાનું છું કે જે તમને એવરેજ સીધું આઈઆઈટી એટલે કે સર હવે આઈઆઈટીએન માં મને પહોંચાડી શકશે, ક્લિયર છે। એના માટે બેટા પ્રોપર વેથી એક ગાઈડન્સ હોવું જોઈએ, પ્રોપર તમારી સ્ટડી હોવી જોઈએ, તેથી જેથી કરીને તમે ત્યાં સુધી તમારો ગોલ અચીવ કરી શકો છો। તો કઈ કયું છે, તો પહેલું જ છે ગોખણપટ્ટી બંધ કરો, વિજ્ઞાન અને ગણિત પ્રાયોગિક રીતે સમજ। બેટા હવે આપણે 10મા ધોરણમાં નથી, હવે ગોખણપટ્ટી બંધ, હવે વિજ્ઞાન સાયન્સને સમજવાનું ચાલુ કરો કે કેવી રીતે આ બન્યું તો કેમ બન્યું, બરાબર છે। પ્રશ્ન ચિહ્ન તમારા મનમાં ઉદ્ભવવું જોઈએ। હવે પહેલા જેવું ગોખણ ભાઈ આ ક્વેશ્ચન છે એનો જવાબ ગોખી નાખ્યો પતી ગયું, ના, કેમ કે ત્યાં જે ક્વેશ્ચનો આવવાના છે બેટા કોન્સેપ્ટ ઉપર, કોન્સેપ્ટ બેઝ ઉપર આવવાના, જેટલા તમારા કોન્સેપ્ટો ક્લિયર હશે એટલા તમે એક ક્વેશ્ચન મેક્સિમમ એટેમ્પ્ટ કરી શકશો, એટલે કે હવે કોન્સેપ્ટ ક્લિયર કરો, તમારો ગોખણપટ્ટી બંધ કરી નાખો તમે, ક્લિયર છે। બીજું છે બેટા કન્સેપ્ટ ઇઝ કિંગ, થિયરી પાછળનું વિજ્ઞાન અને ઉદાહરણ। મેં તમને કીધું એ જ કે રોજ તમે કોઈ પણ વસ્તુ થાય છે તો કેમ, વોટ હેપન, કેમ આ બન્યું, શા બન્યું, એ રીતે તમે બેટા કોન્સેપ્ટ, મેં તમને કીધું કે કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો તમે અવશ્ય ત્યાં પરફોર્મન્સ સારો બતાવી શકશો, એટલે કોન્સેપ્ટ ક્લિયર કરવાનું રાખો, બરાબર। બીજું ભાઈ સફળતાના માર્ગના 3 પિલ્લરો છે, નિયમિત પ્રગતિની ચાવી, દરરોજ રોજને રોજનો અભ્યાસ, એટલે આ બધું ધ્યાન. હવે બેટા તમારે શું કરવાનું છે, તમારા લેક્ચરો તમે જે ભરો છો, બરાબર છે, તમે જે સ્કૂલમાં જાઓ છો કે ગમે ત્યાં તમે જે કંઈ ઓનલાઈન સ્ટડી કરતા હો, તો તમારે જે પ્રોપર વે છે બેટા, એ તમારે રોજનું જે ચાલેલું છે તમારે બેટા ત્યાં તમારે તૈયાર રોજની રોજ કરવાનું છે। ડેલી તમારે જે ચાલેલું છે એ રોજ તમારે નિયમિતપણે એ તમારે તૈયાર કરવાનું રહેશે। એકલું થિયરી ચાલી છે તૈયાર કરી નહીં, એના આધારે તમારે એમસીક્યુઝ પણ સોલ્વ કરવા પડશે, અધર ક્વેશ્ચનો પણ સોલ્વ કરવા પડશે, પીવાયક્યુઝ પણ જોવા પડશે, બધું જ કરવું પડશે। સાચું મટીરિયલ એનસીઈઆરટી નો પાયો, હા યસ, તો તમને કહી દઉં કે ભાઈ આ બધા માટે તો એનસીઈઆરટી તો પહેલો મોટો બેઝ જ છે। એનસીઈઆરટી ના કોન્સેપ્ટ તો તમારા ક્લિયર હોવા જોઈએ, ત્યારે તમે આગળ એડવાન્સ લેવલે ચાલી શકો છો। એનસીઈઆરટી એ મેન પાયો છે, શોર્ટ નોટ્સ અને મગજનું, એટલે કે શોર્ટ નોટ્સ અને તમે એ રીતે બનાવશો કે ભાઈ આ ચેપ્ટર છે તો એની એક શોર્ટ નોટ્સ કે આમાં આખા ફોર્મ્યુલા આવીએ છે, કોન્સેપ્ટ જેટલા કોન્સેપ્ટ છે એના આ ફોર્મ્યુલા, આ કોન્સેપ્ટ આવે તો આ ફોર્મ્યુલા યુઝ કરો, એ રીતે તમારે રોજ બનાવતું રહેવાનું છે, ક્લિયર છે। આગળ જોઈએ તો એવરેજથી આઈઆઈટી પ્રેક્ટિસ અને પ્રોબ્લેમ સોલ્વિંગ મુખ્ય રણનીતિ, મેં તમને કીધું કે માત્ર લેક્ચર નહીં, સવાલો એના તમારે એક્ઝામ્પલ, માની લો કોઈ થિયરી ચાલી તો એના એક્ઝામ્પલ પકડો, એને સોલ્વ કરો, સોલ્વ કરશો તો જ તમને આઈડિયા આવશે કે ભાઈ તમારો કોન્સેપ્ટ કેટલો ક્લિયર છે, સોલ્વ કરશો તો જ તમને આઈડિયા આવશે, એ સિવાય તમને આઈડિયા આવશે નહીં, ક્લિયર છે। ડાઉટ સોલ્વિંગ એટલે ડાઉટ સોલ્વ પણ કરો, ત્વરિત નિવારણ, ક્લિયર કોન્સેપ્ટ ક્લિયર જ કરી દેવાનું, કંઈ પણ રાતનું રોજિંદી અને શિસ્તબદ્ધ પ્રેક્ટિસ, ડેલી તમારે પ્રેક્ટિસ કરવાની કે ભાઈ આના આટલા એમસીક્યુઝ કરવા, આના આટલા એમસીક્યુઝ કરવા, બરાબર છે। તમને કોઈ પણ ડાઉટ હોય તો તમારા શિક્ષકને પૂછી શકો છો, કોઈ પણ જાતનો મનમાં પ્રશ્ન રહેવો ના જોઈએ। આગળ જોઈએ મોક ટેસ્ટ અને એનાલિસિસ, યસ, જેટલા મેક્સિમમ તમે મોક ટેસ્ટ આપશો, જેટલા મેક્સિમમ આપશો એટલો તમારો એક કોન્સેપ્ટ વધારે ને વધારે પાવરફુલ થતો જશે, કેમ કે તમે કોન્સેપ્ટને એપ્લાય કરશો એમ તમારો એક કોન્સેપ્ટ આધારે જો તમને કંઈ પણ ક્વેશ્ચન તમારે જે જેડબલઈ મેન્સ છે એડવાન્સમાં આવે છે તો તમે એને એટેમ્પ્ટ કરી શકો છો, ક્લિયર છે। તો વધુ ને વધુ મોક ટેસ્ટ આપો અને એનું એનાલિસિસ કરો કે ભાઈ આમાં આ ખોટું પડે તો કેમ, શા માટે, શું હતું એમાં, લોજિક શું હતું, એ બધી રીતે તમે જોઈ શકો છો, ક્લિયર છે। બીજું છે કે ભાઈ આ 2 વર્ષની યાત્રા ઘણી માર્ક્સ ઓછા આવશે, હતાશ પણ થવાનું નથી, કેમ કે 11th અને 12th પછી આપણે બધા આ એક્ઝામ આપતા હોઈએ, પોતાના માનસિક રીતે મજબૂત રાખવાના છે, શિક્ષકોને સાચા માર્ગદર્શન સાથે સતત જોડાયેલા રહેવું જોઈએ। બીજું કે સર અમને એવું તો કંઈક આપો કે જે અમને અહીંયા સુધી પહોંચાડી શકે, તો તમારા માટે બેટા પીડબ્લ્યુ ગુજરાતી લોન્ચ કર્યું છે
પીડબ્લ્યુ ગુજરાતી લોન્ચ કર્યું છે જેઈ અર્જુના જેઈ શું છે બેટા અર્જુના જેઈ અર્જુના જેઈ 2027 બેચ અર્જુના જે 2027 બેચ લોન્ચ કરી છે જેની પ્રાઇસ ફક્ત ને ફક્ત બેટા 5500 રૂપિયા છે કેટલી છે ફક્ત ને ફક્ત 5500 રૂપિયા છે જે તમને આ ગોલ જે છે એ તમને અમારો ગોલ અચીવ કરવામાં રામબાણ બેચ સાબિત થવાનું છે અર્જુના જે 2027 ક્લિયર છે શું થવાનું છે રામબાણ સાબિત થવાનું છે અર્જુના જે ગુજરાતી 2027 હશે બરાબર છે શું છે ગુજરાતી 2000 તમારા માટે રામબાણ બેચ સાબિત થવાની છે તો હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે એનરોલ ના કર્યો તો બેટા કરી દેજો કેમ કે તમને આ ગોલ તમારો જે અચીવ કરવામાં આ બેચ મહત્વનો ભાગ ભજવવાની છે